માટીને પગ વડે કુંદી કુંભારે શું કરવાને, લોઢાને એરણે ટીપી લુહારે શું કરવાને, સોનાને અગ્નિમાં ગાર્યું સોનારે શું કરવાને, માણસને દુઃખોમાં તાવ્યો પ્રભુએ શું કરવાને. એકવાર દેશમાં દુકાળ પડ્યો, લોકોને બહુ લાગ્યું નહીં, પણ બીજે વર્ષે ફરી દુકાળ પડ્યો, લોકો અકળાયા. ત્રીજે વર્ષે પણ દુકાળ પડ્યો, લોકો ગભરાયા. નદી વાણો સુકાઈ ગયા, અનાજનો એક દાણો મણ રત્નો કરતાં વધુ કિંમતી થઈ ગયો. ચોથે વર્ષે પણ દુકાળ પડ્યો, એમ કરતાં 10 વર્ષ લગી દુકાળ ચાલ્યો. લોકોની હેરાનગતિનો પાર રહ્યો નહીં. ક્યાંય ઘાસ પાંદડું પણ લીલું જોવા ન મળે. પશુઓ અને મનુષ્યો સૌ ત્રાસ પોકારવા લાગ્યા, વંટોરિયા ચડવા લાગ્યા. દૂરની ડમરીઓથી આકાશને ધરતી ધૂંધળા બની ગયા. ક્યાંય ટીપું પાણી નથી. પશુઓને પંખીઓ ભૂખે તરસે મરવા લાગ્યા. માનવીઓને કંઈ આધાર રહ્યો નહીં. તે કાળે લોકોનું ધન એમનું પશુધન હતું. પશુધન જીવે ઘાસ ઉપર અને પાણી ઉપર. આ દુકાળમાં ન મળ્યું ઘાસ કે ન મળ્યું પાણી, પશુધન મરવા લાગ્યું. લોકો દેશ છોડી ભાગવા લાગ્યા. ઋષિમુનિઓની હાલત પણ એવી જ હતી. ખાવાનો કંદમૂળ મળતું નહોતું અને આચમન કરવા જેટલું નિર્મળ જળ મળતું નહોતું, તો નાહવાના પાણીની તો વાત જ શી કરવી. એમને ઘણો જ ત્રાસ થવા લાગ્યો. ઋષિઓ બધા ભેગા થયા અને શું કરવું તેનો વિચાર કરવા લાગ્યા. એકે કહ્યું, આ ભૂમિ પર પ્રભુની કૃપા નથી, માટે તે છોડી દઈએ. બીજાએ કહ્યું, ઉપરા ઉપરી દુકાળો પડે છે, માટે આ ભૂમિ અપવિત્ર છે. ઋષિઓ આવી ચર્ચા કરતા હતા એટલામાં તપસ્વીની અનસૂયા ત્યાં આવ્યા. ઉંમરના એમના કરતાં મોટી તપસ્વીનીઓ ઘણી હતી તથા તપસ્વીઓ પણ ઘણા હતા, પણ એ સૌમાં અનસૂયાનું માન વધારે હતું. તપથી એમનું શરીર ક્ષીણ થઈ ગયું હતું, પણ બળ વધ્યું હતું. તેમના તપના પ્રભાવે કરીને સૌ તેમને માન આપતું હતું. એકવાર એક ઋષિએ અનસૂયાની એક સખીને શાપ આપ્યો હતો કે આજથી 10 દિવસની અંદર એક સવારે તું વિધવા થઈશ. અનસૂયાને આ ખબર પડતાં તેણે સૂર્યને ઉગવાની જ મનાઈ ફરમાવી દીધી. દિવસો લગી લાંબી રાત ચાલી. યજ્ઞ ક્રિયાઓ વગેરે બધું અટકી ગયું. છેવટે દેવો વચમાં પડ્યા અને અનસૂયાએ 10 દિવસ પૂરા થયે સૂરજને ઉગવા દીધો. આવી તપસ્વીની અનસૂયા ઋષિ સભામાં આવીને ઊભી અને ચાલતી ચર્ચા સાંભળી રહી. આ ભૂમિ અપવિત્ર છે, માટે તે છોડીને જતા રહીએ. એવા વેણ સાંભળીને તે બોલી, તમે સૌ કહો છો કે આ ભૂમિ અપવિત્ર છે, હું પૂછું છું સાથી? ઋષિઓએ કહ્યું, કારણ પ્રત્યક્ષ છે. 10 વર્ષ થયા અહીં દુકાળ પડે છે. અનસૂયાએ કહ્યું, તો હું પૂછું છું કે તમારા જેવા પવિત્ર ઋષિમુનિઓની અહીં વર્ષોથી નિવાસ છે, છતાં આ ભૂમિમાં વરસાદ કેમ નથી પડતો? તમે સૌ આટલા વર્ષોથી અહીંયા તપ કરો છો, છતાં આ ભૂમિ હજી અપવિત્ર કેમ રહી છે? તમે સૌ આટલો વખત થયા અહીંનું અંજર ખાઈને પરમાત્માનું ચિંતન કરો છો, છતાં આ ભૂમિ પર પરમાત્માની કૃપા કેમ થતી નથી? હું પૂછું છું, ખરેખર
શું આ ભૂમિ અપવિત્ર છે? ખરેખર શું પરમાત્માની આ ભૂમિ પર દયા નથી? કેટલાક મુનિઓએ કહ્યું, તો વરસાદ કેમ નથી પડતો? અનસૂયાએ કહ્યું, હું પણ એ જ પૂછું છું કે દુનિયામાં કોઈ એક સ્થળે નથી તેટલા તપસ્વીઓ અને સંતો આ ભૂમિ પર છે અને હંમેશા તપે છે, છતાં આ ભૂમિની દશા આવી કેમ છે? શું એટલા બધા ઋષિમુનિઓનું વર્ષોનું તપ પણ આ ભૂમિને ભાગ્યશાળી નથી કરી શકતું? કે પછી તે તપમાં જ કંઈક ખામી છે? છેલ્લા શબ્દો સાંભળી આખી સભા થરથરી ઉઠી. એક બે ઋષિઓએ કરોડો ચહેરો કરી કહ્યું, અનસૂયા, તપસ્વીઓના તપમાં ખામી જોમાં. અનસૂયાએ કહ્યું, ખામી હું નથી જોતી, પણ તમે જોવડાવો છો. તપસ્વીઓ તો દુનિયાના પાલકો છે અને પોષકો છે. એમના તપથી સૃષ્ટિ ચાલે છે. આજે એ તપ પોતાની કચાશ જોવાને બદલે શી ખબર સાથી તમે બધા ભૂમિ માતાને મહેણા દેવા બેઠા છો. તો તું એ તપ ક્યાં નથી કરતી? અમને વગોવીને તું એ ભેગી વગોવાય છે ને? એક તરુણ ઋષિએ કહ્યું, હું કોઈને વગોવતી નથી મુનિવર. આ અનસૂયા સ્વપ્ને પણ પોતાના સિવાય અન્યનો દોષ કાઢતી નથી. હું તો એ કહેવા આવી છું કે વસ્તીને માથે અને મૂંગા પ્રાણીઓને માથે આજે દેવોનો ભયાનક કોપ વરસી રહ્યો છે. એ કોપમાંથી એ આપણા આશ્રિતોને બચાવવા એ આપણો ધર્મ છે. એટલે હું તો આ સ્થાન છોડી ક્યાંય જવાની નથી. મારો એ નિશ્ચય છે. પણ અણજર વિના શું? એક ઋષિએ પૂછ્યું. તપ, આ એક જ શબ્દ મને આજે સર્વશક્તિમાન લાગે છે. અનસૂયાએ કહ્યું, મહર્ષિ અત્રિ શું કહે છે? ઋષિઓએ અડધી આંખો મીચીને બેઠેલા અનસૂયાના પતિ અત્રિ ઋષિને પૂછ્યું. અત્રિએ આંખો ઉઘાડી શાંતિથી જવાબ દીધો, જે અનસૂયા કહે છે તે તપ. મને અનસૂયાના વચન પર વિશ્વાસ છે. થોડીવાર કોઈ કાંઈ બોલ્યું નહીં. પછી બધા જ ઋષિઓ એકસાથે બોલી ઉઠ્યા, તપ તપ તપ. તપસ્વીને ડર શો? તપસ્વીમાં કાયરતા કેવી? વ્રજ નિશ્ચય કરી ઋષિમુનિઓ બધા તપમાં લાગી ગયા. અનસૂયા એકલી સુકાયેલી નદીના ભાઠામાં ફરતી હતી. રેતી એવી તપી ગયેલી હતી કે પગમાં જલોલા પડ્યા હતા, પણ તેની એને પરવા નહોતી. એ ઊંચે સાદે બૂમ મારતી હતી, જાય જાય ઓ માં ભાગીરથી, હું તારી દીકરી તને યાદ કરું છું. તારા લક્ષ કોટી સંતાનોને તને યાદ કરું છું. ઓ માં, અમારા પર દયા કર. તારા છોરું આજે તરસે મરે છે. તારું પશુધન આજે છેલ્લા શ્વાસ લે છે. રેતીના એ ધગધગતા ભાઠામાં અનસૂયા બેઠી. માથા પર ચૈતરનો તાપ તપતો હતો, જાણે સોરે કરાએ સૂરજ ઉગ્યો હતો. અનસૂયા સુસ્ત શરીરનું સહુ લોહી પરસેવો થઈને નીતરી રહ્યું હતું. એના ફિક્કા હોઠ પાંખડીઓની પેઠે ઉઘડતા પીડાતા હતા અને એમાંથી મંદ ઉચ્ચાર નીકળતો હતો. અનસૂયા પરમાત્માને પ્રાર્થના કરી રહી હતી. એનું સમસ્ત શરીર અને મન એ પ્રાર્થનામાં એકાકાર થઈ ગયું હતું. સાંજ પડી, રાત પડી, અનસૂયા ન હાલી. સવાર થઈ. અનસૂયા ધીરે ધીરે જાગીને એણે ચારેકોર નજર કરી. પલકમાં એને દુકાળનો ખ્યાલ આવી ગયો. એ બોલી, નહીં ચાલે માં, તારે આવવું જ પડશે. તારા લખ કોટી સંતાનોને નામે હું તને બોલાવું છું.
તારે આવવું જ પડશે. બોલતા બોલતા તે ડરી પડી, પણ થોડીવાર પછી તેને પોતાના બરડામાં કંઈ ભીનું ભીનું લાગ્યું. તેથી તે ભાનમાં આવી. ઉઠીને જોવે છે તો પોતે જ્યાં પડી હતી ત્યાં નાનકડો ખાડો હતો, અને ખાડામાં નિર્મળ જળ હતું. તેનાથી હરખમાં ચીસ પડાઈ ગઈ. મા ગંગા, જય મારી મા. ખોબામાં જળ લઈ તેણે ઉગતા સૂરજની વંદના કરી. ઘડીકમાં આ ખબર તપસ્વી સમાજમાં ફેલાઈ ગયા. સૌએ અનસુયાને ધન્યવાદ આપ્યા. ધન્ય છે તારા તપને, તારા તપના બરે ગંગા માને અહીં પધારવું પડ્યું. ખાડામાંથી નાનકડો વહેરો નીકળ્યો અને આસપાસની ધરતી લીલી કુંજર બની ગઈ. ધન ધાન્ય પાક્યા. લોકોને પશુ પંખીઓ મોતના મોંમાંથી પાછા આવ્યા. રામ વનમાં ગયા ત્યારે તેઓ અત્રિ ઋષિના આશ્રમમાં ગયા હતા. તે વખતે અનસૂયા વૃદ્ધ થયા હતા. તેમના શરીરે કરચલીઓ વળી ગઈ હતી અને કેરની પેઠે શરીર કંપતું હતું. સીતાએ તેમને પ્રણામ કર્યા ત્યારે તેણે કહ્યું, અભિમાનને ભૂલી તું પતિની પાછળ વનમાં આવી, એથી હું ખુશ થઈ ગઈ છું. કારણ કે જે સ્ત્રી પતિની સાથે રહીને તેની આજ્ઞામાં રહીને ધર્મ આચરણ કરે છે તેને ધન્ય છે. પતિ સેવા એ સ્ત્રીને માટે મોટું તપ છે. તારું તપ જોઈ હું ખુશ થઈ છું, માટે તું મારી પાસેથી કંઈક માંગ. સીતાએ કહ્યું, આપની દયા સિવાય મારે બીજું કાંઈ ન જોઈએ. તો પણ અનસૂયાએ એક પુષ્પમાળા, કેટલાક આભૂષણો તથા વસ્ત્રો તેને ભેટ કર્યા. એ પુષ્પમાળા તથા આભૂષણો તેમણે જાતે જ સીતાને પહેરાવ્યા. અનસૂયાનો આ માતૃભાવ જોઈ સીતા અને રામ બંને ખુશ થયા. તપથી કશું અસાધ્ય નથી. માણસના આત્મામાં અમાપ બળ છે. આત્મા એ પરમાત્માનું કિરણ છે. સૂરજના એક ક્ષુદ્ર કિરણમાં સૂરજની શક્તિ છે, તેમ પરમાત્માના એક કિરણમાં પરમાત્માની શક્તિ છે. માણસ પરમાત્માની સાથે એકચિત્ત બની પરમાત્માની એ શક્તિને પોતાનામાં વહેવડાવે તો પછી એને કશું જ અસાધ્ય રહેતું નથી. ઋષિ મુનિઓ અને અનસૂયાની જીવન દ્રષ્ટિમાં મોટો તફાવત એ છે કે ઋષિ મુનિઓ બીજાનો દોષ જુએ છે, જ્યારે અનસૂયા પોતાનો દોષ જુએ છે. એનામાં બીજાનો દોષ જોવાની વૃત્તિ જ નથી. એનામાં ઈર્ષ્યા નથી, અસૂયા નથી. માટે તો એને અનસૂયા છે. માટે જ તે પોતાના તપમાં સિદ્ધિ મેળવે છે અને યશસ્વી બને છે.